નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે। ગત મોડી રાત્રે ધાંગધ્રાના હરિપર ગામ પાસે એક કાર ભયાનક રીતે પલટી ખાતા બે આશાસ્પદ યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા। આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય બે પોલીસ કર્મચારીઓ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। મળતી માહિતી મુજબ આ ચારે મિત્રો માલવણ પાસે આવેલ એક હોટલમાં જમીને મોડી રાત્રે કારમાં ધાંગધ્રા પરત ફરી રહ્યા હતા। હરિપર ગામ નજીક પહોંચતા જ કોઈ કારણોસર કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી મારી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો। આ અકસ્માતમાં બે વ્યક્તિઓના સ્થળ પર જ મોત નીપજ્યા છે। મૃતકોમાં કૃપાલસિંહ ઝાલા અને બોનિલ દેસાઈનો સમાવેશ થાય છે, જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ જેમાં પોલીસ કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્ર રિફર કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં ધાંગધ્રા તાલુકાનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। પોલીસે બંને મૃતકોની લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી છે। મોડી રાત્રે હાઈવે પર થયેલા અકસ્માતના પગલે હરિપર પંથકમાં એરાટી વ્યાપી ગઈ છે। હાલમાં અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ